સ્વાગત છે તમારું મિત્રો આજના આપણા વિડીયોમાં અને આજે તમારા માટે લઈને આવ્યો છું એક સેલ્ફી સ્ટિક જે બહુ હેલ્પફુલ રહેશે તમારા માટે અગર તમે યુટ્યુબ વિડીયો બનાવી રહ્યા છો કે તમે એક બ્લોગિંગ વિડીયો બનાવી રહ્યા છો યા ઓલમોસ્ટ તમે અત્યારે એક કન્ટેન્ટ ક્રિએટર છો. તો મિત્રો આ મને બી સ્ટાર્ટિંગમાં જ્યારે મેં આને જોયું હતું તો મેં બી વિચાર્યું કે યાર આ મતલબ શું છે, મતલબ આને કમ મંગાવવું જોઈએ. બટ મેં અસલીમાં અગર તમને કહું તો આની વેલ્યુ બહુ જ છે અને આપણે આને ઘણી બધી ટાઈપ્સથી યુઝ કરી શકીએ છીએ. હું તમને પહેલી વાત તો મેં તમને કહું કે અગર હું આને મારા પાસે અગર માઇક સ્ટેન્ડ નથી તો હું આને માઇક સ્ટેન્ડ રીતે બી યુઝ કરી શકું છું. હવે હું તમને સૌથી પહેલે તો આને ઓપન કરીને બતાવું તો તમને ખ્યાલ આવશે. ઠીક છે, તો અહીંથી આ ઓપન થશે. ઠીક છે, અને આપણે આની પ્રાઇઝિંગની વાત કરીશું કે મને આ કેટલામાં પડ્યું અને મેં કેવી રીતે આને પરચેસ કર્યું. મારી એક હું તમને કહીશ કે ભાઈ કેવી રીતે મેં આને લીધું છે. ઠીક છે, એક્ઝામ્પલ તમને આપી દો. સૌથી પહેલે તો જો આ રીતનું આ અહીંથી ઓપન થાય છે. તમે અહીંથી નીચેથી થોડું પુશ કરશો તો આ ઓપન થઈ જશે. ઠીક છે, હવે આપણે અહીંયા એને રાખી દઈએ. અહીંયા મૂકી દીધું મેં. અહીંયા અમારું ટેબલ છે ને એની પર અહીંયા આ છે. ઠીક છે, હવે આ ટાઈમે આને પૂરું નથી ખોલ્યું. આ પૂરું ખોલીશ તો કંઈક આ રીતનું આવશે. આ એનું બેઝ છે, આટલી પહોળાઈ રહેશે એની. ઠીક છે, તો આને અહીંયા હું અમારા ટેબલ પર લીધું. હવે જેમ કે મારા પાસે માઇક છે, મારે માઇક કંઈક લગાવવું છે. જેમ કે મારા આટલી હાઇટ છે, બરાબર, તો મારે અહીંયા માઇક જોઈએ છે. આ માઇકની હાઇટ અત્યારે નીચે છે તો અવાજ થોડો મતલબ મારો સારો ના આવે. બટ અગર મારે આને યુઝ કરવું છે માઇક લગાવવા માટે તો હું જો સિમ્પલ આટલે કર્યું. હવે અહીંયા રાખીને બી હું એક મારું માઇક છે અહીંયા પિનવાળું એને કનેક્ટ કરી દઉં બોયાનું. તો અગર હું એને કનેક્ટ કરીને અહીંયા બોલી રહું છું તો બિંદાસ મારો જો ઓડિયો છે એકદમ કમ્પ્લીટ આવશે અને હું આની હાઇટ એડજસ્ટ કરી શકું છું. મતલબ મારે હજુ થોડી હાઇટ જોઈએ છે તો એના અહીંથી હાઇટ કરી શકું છું. એક સેકન્ડ, તો જો આ એની હાઇટ થઈ ગઈ. ઠીક છે, જો તો આ રીતનું આ કામ કરે છે. બીજી વસ્તુ કે હવે તમે બેસીને વિડીયો શૂટ કરો જે રીતે હું કરી રહ્યો છું. ઠીક છે, અત્યારે મારો એક ફોન ટ્રાયપોડ પર લાગેલો છે. જે ટ્રાયપોડ અત્યારે કહું તો મેં એને ઘણી બધી રીતે એડજસ્ટ કરીને અત્યારે એને મેં માઉન્ટ કર્યો છે ફોનને. બટ હા, અત્યાર સુધીને ટ્રાયપોડ મારું કામ લાગ્યું છે. અત્યારે તો હું આને બતાવી રહ્યો છું એટલે આ અહીંયા છે. બાકી તો હું આને જ યુઝ કરું છું ટ્રાયપોડ માટે બી, કેમ કે બહુ હેલ્પફુલ વસ્તુ છે. ઇઝીલી આ જગ્યા બી ઓછી રોકે છે તો આ મારે બહુ હેલ્પફુલ રહે છે. ઠીક છે, યુટ્યુબ વિડીયો બનાવવા માટે. હવે હું આને તમને સમજાવી દઉં તો તમે આને બે તરીકેથી યુઝ કરી શકો છો. જો ઠીક છે, હું આને થોડા લોક કરી દઉં. હવે આને ટ્રાયપોડ જેવું તો તમને મેં સમજાવી દીધું. બટ આને તમે વિડીયો બનાવવા માટે બી બે રીતનું યુઝ કરી શકો છો. જેમ કે જો અહીંથી આ ઓપન થઈ જશે. અહીંયા તમારો ફોન છે ને અહીંયા માઉન્ટ થઈ જશે. ઠીક છે, હવે અત્યારે આની જે પોઝિશન છે એ યુટ્યુબ ક્રિએટર્સ માટે છે. મતલબ યુટ્યુબ માટે જે બ્લોગિંગ કરતા હશે ને જે રીતનું આમ જો. હવે તમે બ્લોગ કરવા માંગતા હશો ને તો જો આની જે ડિસ્ટન્સ છે આમ રહેશે સીધી. બટ તમે આને આમ કરી દેશો. જો આમ કરી દીધું ને એટલે તમારો જો ફોનની પેસ છે ને આટલી રહેશે. જો ઠીક છે, તમે આટલી ડિસ્ટન્સમાં તમારું જો ફેસ છે એના સાથે તમે કવર કરી શકો છો. મારો વોઇસ થોડો ઓછો આવતો છે ગાઈસ, બટ થોડું યાર જોઈ લીધું. તો આના સાથે તમે કવર કરી શકશો. ઠીક છે, તો આ તમારો ફોન, આ તમારો હાથ. તો તમારી હાઇટ હજુ વધી કારણ તમે તમારે હજુ થોડું લાંબુ ખેંચવું હોય. બહુ લાંબુ ખેંચો ને તો તમારો ફોનનો વેટ વધી જશે. કારણ કે જેટલું બી આપણે આ લંબાઈમાં જશે એટલો વેટ તમને વધારે લાગશે. ઠીક છે, તો જેમ કે હું થોડુંક જ આને ખોલીશ, આટલું ખોલીશ અને આ રીતનું શૂટ કરવાનું સ્ટાર્ટ કરીશ. જેનાથી શું છે કે તમે થોડો બેકગ્રાઉન્ડમાં પાછળ થોડું વધારે કવર કરી શકશો. મતલબ તમે કંઈક એક્સપ્લેન કરી રહ્યા છો બ્લોગિંગ કરતા ટાઈમ. તો મેં તમને કહું આ બેસ્ટ બ્લોગિંગ માટે આ રહેશે. તમે પેલું કહેશો ને કે બ્લોગિંગ કિટ મંગાવી એના કરતાં તો આ બેસ્ટ છે. ઠીક છે, અને બીજી વસ્તુ કે આની હાઇટ બહુ વધારે છે. મતલબ તમે જુઓ ઠીક છે, અગર હું આને અહીંયા મેલું છું તો બી જુઓ આ હજુ બી ઓપન થાય છે, ઉપર જશે. જુઓ ઠીક છે, લગભગ હું આને આમ કરીને હાઇટ કરું છું તો મારી સીલિંગ પર ઉપર અડે છે. એટલી એની હાઇટ છે. ઠીક છે, જો ઠીક છે, આ લંબાઈ છે અત્યારે અહીંયા છે. ઠીક છે, તો હું આને આટલું બધું તો હવે યુઝ નથી કરતો. બટ હા, અગર તમે કંઈક રીલ્સ વગેરે બનાવી રહ્યા છો કે તમે કંઈક ફંક્શન છે જેમ કે ગણપતિના વિડીયોઝ આવે છે, ઘણી બધી તમે જગ્યા એક્સપ્લેન કરી રહ્યા છો અને ત્યાં હાઇટની જરૂર પડે છે જ્યારે તમે ઉપરનો શોટ લેવા માગો છો તો ત્યારે તમે આને ડ્રોન તરીકે બી યુઝ કરી શકો છો. મતલબ તમે એક ડ્રોન શોટ બી લઈ શકો છો ઉપરથી, જેનાથી બહુ બ્યુટીફુલ સીન આવે છે ભાઈ. તો તમે જ્યારે બી તમે ફોટો ક્લિક કરવા માંગતા હોય તો આનો યુઝ કરી શકો છો. આ એક બેસ્ટ વસ્તુ છે ભાઈ. તમે એની એંગલ સેટ કરીને તમારે જે રીતના ફોટોસ લેવા હોય
એ રીતના તમે ફોટોસ લઈ શકો. તો મતલબ એક જ વસ્તુ છે, જો એક જ વસ્તુમાં કેટલો બધો ફાયદો, મતલબ ગેમ્બલ બી બની જાય છે, ટ્રાયપોડ બી બની જાય છે, માઇક સ્ટેન્ડ બી બની જાય છે, હાઇટ માટે તમે જુઓ તો ટોપ લેવલનો શૂટ બની જાય છે, મતલબ દરેક વસ્તુ ને. તો અગર 500 રૂપિયા અગર આપવા જ છે તો આનામાં હાલો. એક ટ્રાયપોડ લેવા જશો તો ટ્રાયપોડ એટલું હેલ્પ નહીં કરે, ગેમ્બલ લેવા જશો તો એક ગેમ્બલ એટલું હેલ્પ નહીં કરે જેટલું આ સિંગલ હેન્ડેડલી કરે છે. ફોટો બી ક્લિક કરી આલે છે, જે તમે એવા પર્સનને તમે મતલબ નોરા કરી કરીને થાકી જશો ને. બટ અગર આને યુઝ કરશો બિંદાસ, જેટલા ફોટો પાડો એટલા પાડો, જે રીતના પાડવા, જે એંગલમાં પાડવાય, ઘણાકને ટોપ શોટ ગમે, ઘણાકને લો શોટ ગમે, બધા શોટ પડશે ભાઈ આમાં. તો શું ખોટું છે અગર 500 રૂપિયા તમે કંઈક ઇન્વેસ્ટ કરો છો કે કંઈક આપી રહ્યા છો, ઠીક છે. તો અગર તમને મંગાવવું હોય તો મેં લિંક ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ. અને હજુ બી કહું છું કે મેં કોઈ આવી રીતે બ્રાન્ડ પ્રપોઝર કે એવું કંઈક નહીં કરતો. આપણું તો આપણે 2-3 વિડીયોમાં હું બ્રાન્ડ પ્રપોઝર, તો આ મેં પર્સનલ યુઝ માટે મંગાવેલું છે. ના મેં એવું વિચારું છું કે અગર કોઈક મંગાવી રહ્યું છે કંઈક આ રીતનું, તો એકવાર વિચારી લેજો કે આને સસ્તામાં ના જતા, મતલબ થોડું હેવી ક્વોલિટીનું લેશો ને તો તમને કંઈક આ રીતનું પ્રોડક્ટ મળશે. આના તમે જશો તો ફ્લિપકાર્ટ, એમેઝોન પર બહુ સસ્તા બી એવા હશે જે 300, 300, 200 રૂપિયામાં હશે. એમાં ના પડતા ભાઈ, એ બહુ હલકા મહિના આવે, એના તમે લગભગ તમારો ફોન બી કેરી નહીં કરી શકે. તો એ ના મંગાવતા, આ બેસ્ટ રહેશે. તમે ક્વોલિટી વાઇઝ તમે જોશો તો તમને ખ્યાલ આવી જ જશે, ઠીક છે. તો આઈ હોપ કે આ વિડીયો તમને પસંદ આવ્યો હોય આજનો. અને આવી રીતના આપણે હજુ ઘણા બધા ગેજેટ્સ વિડીયોઝ આપણે લાવવાના છે ગુજરાતીમાં. તો આ ચેનલને ફોલો કરી લેજો, નહીં તો તમે રહી જશો, ઠીક છે. મેં એવું માનું છું કે હવે આપણે ગુજરાતીમાં વિડીયો લાવીશું અને દરેક ટેક વિડીયોઝ આપણે ગુજરાતીમાં જ લાવવાના છે. તો એક એવી ચેનલ બનાવીએ જે ગુજરાતીમાં પહેલી વખત કંઈક સારી, મતલબ સારી સારી વસ્તુ પ્રેઝન્ટ કરે, ઠીક છે. તો આગળ મેં હજુ એક માઇકનું વિડીયો બી લાવવાનો છું, જે બહુ જલ્દી આવવાનું છે. તો